ગોધરામાં ચાંદીપુરા વાયરસથી 3 અને 4 વર્ષના 2 બાળકોના મોત. વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. 682 ટીમો દ્વારા સર્વે અને સેમ્પલિંગ. ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે, પરંતુ સૌથી વધુ અસર જોવા મળી રહી છે સુરત શહેરમાં. આજ સુરત જાણે પાણીનું શહેર બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ. અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટ શરૂ. હાઈ ડેફિશિયન્સી 3D વિઝ્યુલાઇઝેશન અને અદ્યતન સાધનો. એપોલો એ બીજી દા વિન્ચી XI સિસ્ટમ સ્થાપી. માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર. 40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી. ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા. ખેતરો ધોવાયા. તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માંગ. કરોડોનો કેબલ સ્ટેન્ડ બ્રિજ બન્યો આશીર્વાદ કે આફત. એન્જિનિયરિંગના મસમોટા પાયા પર લોકલ પ્લાનિંગનો ધબડકો. ભાટ ચોકડી બંધ કરતા 4 કિલોમીટરના ફેરામાં પીસાતા સ્થાનિકો. મહેસાણાના આઝાદ ચોકને મળી શકે છે નવી ઓળખ. હેરિટેજ હબ સાથે આધુનિક સ્ટ્રીટ વેન્ડર ઝોન બનાવવા રાજ્યસભા સાંસદ મયંક નાયકની રજૂઆત. પંચાયત ચેરમેનના MLA અરવિંદ લાડાણીની જૂથનો દબદબો. જૂનાગઢ જિલ્લા પંચાયતની 9 સમિતિના ચેરમેન જાહેર. પ્રથમવાર વિરોધ પક્ષમાં. આપ માત્ર 12 પાસ બન્યા શિક્ષણ સમિતિના ચેરમેન. સુરતના કામરેજમાં 16 અને પલસાણામાં 14 ઇંચ વરસાદ. જિલ્લામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર. આવતીકાલે શહેર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર. વરાછામાં વૃક્ષ ધરાશાયી થતા 2ના મોત. સાબરકાંઠામાં 12 કલાકમાં 7 તાલુકામાં વરસાદ. રસ્તાઓ જળબંબાકાર. વાહન વ્યવહાર પ્રભાવિત. તલોદ પ્રાંતિજમાં પણ નીચાણમાં પાણી ભરાયા. દાહોદમાં 46 મીમી વરસાદ. સ્માર્ટ સિટીના દાવા પોકળ. પ્રથમ વરસાદે શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. વાહન ચાલકો પરેશાન.